અધિકારીઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને આ વાત કોઈનાથી છુપી નથી। જો કે તેની બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર સુધર્યા નથી અને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા આ મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માંગી હતી, જે રકજકને અંતે 20 લાખ આપવાનું નક્કી થયું। એસીબીની ટીમે છટકું ગોઠવ્યું તો આસિસ્ટન્ટ ટીટીઓ હર્ષદ ભોજક અને તેના મળતિયા આશીષ પટેલને રંગે હાથ ઝડપી લેવાયા અને તેમની સામે એસીબીએ કડક કાર્યવાહી કરી અને સસ્પેન્શનનો ઓર્ડર કાઢ્યો છે। એટલું જ નહીં, સમગ્ર કેસની તપાસ એસીબી કરશે અને હર્ષદ ભોજક અને તેના પરિવારના નામે કેટલી સંપત્તિ છે તે અંગે પણ તપાસ થશે। એસીબી લાંચ પ્રકરણની અંદર હર્ષદ ભોજક સાથે કોઈ સંકળાયેલું હતું કે કેમ તે કમિટી રચવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાના લાંચિયા અધિકારીને એસીબીની ટીમ દ્વારા ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારબાદ એમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં કામગીરી પણ થતી જોવા મળશે। એમની પૂર્વ ઝોનમાં ઓફિસ આવેલી છે અને એ ઓફિસ બહાર જ આપ જોઈ રહ્યા છો કે જાહેર જનતા જોગ એક મેસેજ પણ અથવા તો એસીબીનું જે પોસ્ટર છે એ જ લગાવવામાં આવેલું છે અને આ જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે એમની ઓફિસની બહાર ને આમ છતાં પણ તેઓ બે રોકટોક આ રીતના લોકો પાસેથી રૂપિયા લેતા હતા અને એ તમામ બાબતો સામે આવી છે। આ એ જ કચેરી છે કે જ્યાં તેઓ બેસતા હતા અને ત્યાંના પણ આપણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેઓ આસિસ્ટન્ટ ઓફિસર અહીંયાના રહ્યા છે ને એમના દ્વારા આ કચેરીમાં બેસીને જ આ રીતના વહીવટ કરવામાં આવતો હતો। મહત્વનું છે કે આ ઘટના બાદ ના માત્ર તેઓ કે પછી પર્ટિક્યુલર એમનો વિભાગ પરંતુ સમગ્ર જે કચેરી છે અથવા તો મહાનગરપાલિકા છે એનું તંત્ર હચમચી ગયું છે, કારણ કે 20 લાખની લાંચ એમના દ્વારા લેવામાં આવી હતી। એક તરફ જ્યાં એસીબી કડકાઈથી કામ કરતી જોવા મળી રહી છે, ત્યાં બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ સિવાય આગામી સમયમાં એમની સામે ખાતાકીય તપાસ થતી પણ જોવા મળશે। આ સિવાય એક મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે તેઓ જ્યારથી જોડાયા હતા ત્યારબાદ કયા કયા હોદ્દાઓ પર રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન એમની સામે કેવા પ્રકારની કઈ કઈ ફરિયાદો થઈ હતી એ સહિતની તમામ બાબતોની આગામી સમયમાં તપાસ થતી પણ જોવા મળશે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9। તો કેદારનાથમાં વરસાદ અને લેન્ડસ્લાઇડિંગમાં